ઉનાના સોખડા ગામના માછીમારનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થતાં મૃતદેહ માદરે વતન પહોંચ્યો। સોખડા ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુનો મામલો સામે આવ્યો છે। 23 દિવસ બાદ મૃતદેહ માદરે વતન પહોંચતા પરિવારમાં શોક ફેલાયો છે। હજુ પાકિસ્તાનની જેલમાં જીવન મૃત્યુ વચ્ચે અનેક માછીમારો છે। ભારત સરકાર વિરુદ્ધ પરિવારમાં આક્રોશ ફેલાયો છે। રિપોર્ટ બાય માવજી વાઢેર, ઉના, ગીર સોમનાથ। મારું નામ મકરાણી ઓન રઝા અબ્દુલ કરીમ છે। સાહેબ, પાકિસ્તાન જેલમાં જે બાબુભાઈ છે તેમનું મૃત્યુ થયું છે અને આજરોજ એમની ડેડ બોડી જે છે તે તેમના માદરે વતન પહોંચી છે। શું છે વિગતો છે? તેમને મૃત્યુ 23/1/2025 રોજ થયેલું અને મત્સ્યોદ્યોગ ખાતાના દિલ્હી સરકારમાંથી સૂચના મળતા અત્યારે અમારા ખાતાની ટીમ વાઘા બોર્ડર પર લેવા માટે ગયેલી અને પ્લેન મારફત તેમને અમદાવાદ એરપોર્ટ પર લાવેલ। ત્યારબાદ રસ્તાના માર્ગે એમ્બ્યુલન્સ મારફત એમને અહીંયા એમના માદરે વતન લાવવામાં આવેલ છે। સાહેબ, એના પરિવારમાં આક્રમ છે। લાંબા સમયથી પાકિસ્તાન જેલમાં ઘણા બધી માછીમારો બંધ છે અને આ ડેડ બોડી જે છે તે પણ લાંબા ટાઈમ આવે છે। શું કહેશો? સરકાર દ્વારા નિરંતર સઘન પ્રયાસો ચાલુ જ છે કે વહેલી તકે દરેક માછીમાર તેમના માદરે વતન આવી જાય એવા પૂરતા પ્રયત્ન ચાલુ જ છે। તાલુકાના સોખડા ગામનો નાગરિક છું હું। મારું નામ છે વસરામભાઈ અર્જનભાઈ સોલંકી। મારા બાજુમાં બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં પાકિસ્તાન મરીને પકડી લીધા હતા માછીમારી કરતા। તો અવારનવાર એના ટપાલ ને જાણકારી મળતી હતી અમને, પણ કોઈ વાત નથી થતી। બરાબર, હવે અમારા 2-3 વ્યક્તિ હજી પાકિસ્તાન મરીનમાં પકડાયેલા છે। બરાબર, તો એના દ્વારા જાણ મળી હતી અમને કે બાપભાઈનું આવું ડેથ થઈ ગઈ 23 તારીખે। બરાબર, તો ભારત સરકારને અમારી વિનંતી એવી છે કે અમે આમાં બીજું કાંઈ અભણ વ્યક્તિ છે, માછીમારીથી જ અમારો ધંધો છે। બરાબર, એનાથી અમારું ગુજરાન હાલે છે। તો અમારી વિનંતી એવી છે કે ભારત સરકારને કે માછીમારીને છોડે એવી અમારી વિનંતી છે। આ બાપભાઈ જે છે એ કઈ બોટમાં હતા અને ક્યાંથી બંધાણા હતા? શું માહિતી? માંગરોળથી બંધાણા હતા। અલબસ શ્રી નામની બોટ હતી। હા, એટલે અમને જાણકારી છે। બોલો તમારું નામ? વિજય બાબુ ચુડાસમા, બાબુભાઈ કાનાભાઈ। પાકિસ્તાનની જેલમાં 4 વર્ષથી કેદ હતા। એની અમને વાયા ચિઠ્ઠી મળી સરપંચને। અમારા પરિવારને તે કોઈને હસ્તા કંઈ માહિતી નથી મળી। સરપંચને એની રીતે એને બધું ઓલું કર્યું, વિડીયો બહાર પાડ્યા। એ પ્રમાણે અમને પરિવારને વિડીયો બહાર પાડ્યા, એ પ્રમાણે અમને બધું ઓલું થયું, અમને બધી માહિતી મળી। પછી અત્યારે અમને માહિતી મળી એ પ્રમાણે મારે માણસ મારી ઘરે પૂગે છે। ક્યારે તમારા પપ્પાની ડેથ ક્યારે થઈ અને એ તમને જાણકારી મળી પછી આજરોજની શું છે? આજનું અમને વાયા ચિઠ્ઠી હમણાં 2-3 દિવસની અંદર મળી। અમારે એ રીતે સરપંચને વાયા મળી, એટલે સરપંચ એ રીતની માંગણી સરકારે માગી। ત્યાં સુધી અમને કોઈ સરકાર વેતે કોઈ અમને કોઈ પંચાયત કોઈ કંઈ કીધું નહોતું। સરપંચને એ રીતે વાયા મળી, એટલે સરપંચ અમારા ગામના એ રીતે બધું ઓલું કર્યું, એમ માગણી માગી સરકારે તે ભાઈ ગરીબ માણસો છે, કંઈ વીકો જમીન નથી, આ લોકોનું માણસ જોઈએ અમને, તો સરપંચ એ રીતે માગણી માગી। અમને કોઈ પરિવારને તે ઘરના કોઈ અમને કંઈ કીધું નથી, અમને કોઈને ખબર પડવા દીધી નથી હજી સુધીમાં। ડેડ બોડી આજે ઘેરે આવે છે, એમ શેઠનો હમણાં અડી આવ્યો હતી કે અમે પૂગી ગઈ છે અહીંયા। વાલીબેન, તમારા ઘરવાળા પાકિસ્તાન જેલમાં પકડાયા હતા? હા। શું થયું પછી? શું થયું ખબર નથી। કેટલા વર્ષથી પાકિસ્તાન જેલમાં હતા? 4 વર્ષથી। પછી કેવા સમાચાર આવ્યા? ના, નબળા સમાચાર આવ્યા। ત્યાંથી કોઈ પત્ર વ્યવહાર કે એવું કંઈ હતું? નહીં, ભાઈ આવ્યું બધું। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ
નંદનવન સોસાયટી, માંડવી ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.